નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. તેના અંતિમ તબક્કામાં છે. આવતીકાલે એટલે કે તારીખ 19 જૂને મતદાન થવાનું છે. લગભગ પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે ઓફિશિયલી, પરંતુ પડદા પાછળ સામ દામ દંડ ભેદથી મતદાન પોતાને તરફે કરાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. દરેક પાર્ટી આમાં સામેલ છે અને તેમનો અધિકાર પણ છે કે તેઓ પોતાના તરફે મતદાન કરાવે. આ એક ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ છે. અગાઉ આપણે કહ્યું તેમ કે આ એક આગામી 2027ની વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ છે. અહીં દરેક પાર્ટીએ પોતાનું એડી ચોટીનું જોર લગાવી દીધું છે. અહીંયા દરેક પોતાની હાજરી નોંધાવવા માગે છે. દરેક પક્ષના વરિષ્ઠ નેતાઓ અહીંયા મેદાન પર ઉતરી ગયા છે. દરેક પક્ષે પોતાનું રસાકસી જેવો એક માહોલ છે. રસાકસીની રમત આપણે જોઈ છે કે બંને સાઈડથી એક બરાબર જાડો રસો હોય અને બંને સાઈડથી તેના પ્રતિસ્પર્ધીઓ રસાને ખેંચતા હોય છે. જેનામાં જેટલી તાકાત વધારે તે પ્રમાણે તે રસ્સો ખેંચે અને સામેની પાર્ટી પડી જાય ત્યાં સુધીની વાત થાય છે. તેને રસ્સાકસી કહેવાય. એવી રસ્સાકસી અત્યારે ખાસ કરીને વિસાવદર બેઠક પર વધારે જોવા મળે છે. વિસાવદર બેઠક એ સૌરાષ્ટ્રનો અવાજ બનવા જઈ રહી છે. કોણ જીતે છે તે તો પરિણામ પછી ખ્યાલ આવશે, પરંતુ અત્યારે જે રમત રમાઈ રહી છે, અત્યારે ક્યાંક દારૂ પકડાઈ રહ્યો છે, ક્યાંક પૈસા આપવાના આક્ષેપો થાય છે, ક્યાંક કાર્યકર્તાઓ તોડવાની વાત થાય છે. એટલે આ બધું તો થતું જ હોય છે. ચૂંટણીઓ દરમિયાન આ બધું થતું જ હોય છે. એમાં કોઈ નવીન વાત નથી. પરંતુ જે અત્યારે જે જંગ ખેલાઈ રહ્યો છે, હવે ચૂંટણી પ્રચારમાં ભાષણોને બધું બંધ થઈ ગયું, પત્રિકાઓ વિતરણ થતી નથી, પરંતુ છેલ્લી ઘડીના જે રમતો હોય છે એકબીજાના ટેકેદારોને પોતાની તરફ વાળવાની, અને આના માટે સામ દામ દંડ ભેદ દરેક નીતિ અપનાવાઈ રહી છે. જોવાની ખૂબી છે કે ધારાસભ્ય થવા માટેની જે થનગનાટ છે, જે જનૂન છે, જે જુસ્સો છે, તે લોકોની સેવા કરવા માટે આપણને ક્યાંય જોવા મળતો નથી. આ એક ખાલી વિસાવદર કે કડી બેઠકની વાત નથી. આ ગુજરાતની તમામ બેઠકોની વાત છે કે એકવાર જીતી ગયા પછી આ લોકો આપણને ક્યાંય દેખાતા નથી, મિસ્ટર ઇન્ડિયા બની જાય છે. જ્યારે અત્યારે એવો માહોલ છે કે એક એક મતની કિંમત છે. એક એક મત માટે લોકો લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે. આના જ લોકો થોડા દિવસો પછી એટલે કે કાલે મતદાન પત્યા પછી સાથે બેસીને ગાંઠિયા ખાતા હશે. એટલે આમાંથી જનતાએ એ શીખવાનું છે કે આમના માટે ખૂબ લડવાનું નહીં. મતદાન કરો, પ્રતિસ્પર્ધા કરો, જે છે તે ઠીક છે, પરંતુ તેમના માટે કોઈની સાથે વેર કરવાનું નહીં. બાપે માર્યા વેર થઈ જાય છે ઘણી વખત તો ચૂંટણીઓમાં. તેવું બધું કરવાનું નહીં, કારણ કે નેતાઓ પોતાના અંગત સંબંધો રાખતા જ હોય છે અને રાખવા જ જોઈએ. કાર્યકર્તાઓએ પણ રાખવા જોઈએ, નેતાઓએ પણ રાખવા જોઈએ. કારણ કે ચૂંટણી એક સ્પર્ધા છે, યુદ્ધ નથી. એમાં એકબીજાને મરવા મારવાનું કે વેર વાળવાની વાત ન હોય. આ એક વિચારોની લડાઈ છે. જેની વિચારધારાને જનતા એક્સેપ્ટ કરશે, જે નેતા પર પ્રજાને વિશ્વાસ હશે, તે નેતા જીતશે. અને જે હારે તેમણે પણ ખેલદિલીપૂર્વક, ખાનદાનીપૂર્વક આ હારને પચાવવી પણ જોઈએ અને સ્વીકારવી પણ જોઈએ. અને પોતાની જે ત્રુટિઓ છે, જે ખામીઓ છે, તેને દૂર કરી અને જનતા સમક્ષ ફરી જવું જોઈએ. એટલે વિસાવદરની ચૂંટણીમાં છેલ્લી ઘડીની જે રમતો ચાલી રહી છે તે લોકોને અનોખું મનોરંજન પૂરું પાડી રહી છે. દારૂ તો ગુજરાતમાં ક્યાં નથી મળતો, પરંતુ વિસાવદરની બેઠકમાં ચૂંટણી છે અને જે મોટી માત્રામાં દારૂ પકડાય તે સમાચાર બને છે. રૂપિયાની હેરફેર પણ વાત ચાલી રહી છે, સ્ટિંગ ઓપરેશનો થઈ રહ્યા છે. આ બધું જનતાને આકર્ષવા માટે, છેલ્લી ઘડીએ લોકોના માઇન્ડ ડાયવર્ટ કરવા માટેનો એક પ્રયાસ છે.
એટલે જનતાએ પણ ખૂબ સમજી વિચારીને યોગ્ય ઉમેદવારને પસંદ કરવો પડશે. કોઈની લાગણીમાં, કોઈ ભાવનાઓમાં તણાઈને મતદાન કરવાથી આપણને બાકીનો સમય અયોગ્ય ઉમેદવાર જીતી જાય તો આપણને મુશ્કેલી પડે છે. એટલે આપણા હિત માટે, આપણા વિસ્તારના હિત માટે યોગ્ય, સુયોગ્ય, સારો એવો ઉમેદવાર જે તમને અડધી રાતે હોકારો આપતો હોય અને તેની કામગીરી સારી હોય, તમને જેના પર વિશ્વાસ હોય તેવા ઉમેદવારને, કારણ કે અત્યારે આપણે અગાઉ કહ્યું તેમ સામ દામ દંડ ભેદ બધું અપનાવવામાં આવશે, પરંતુ મત કિંમતી છે એટલે વેડફાય નહીં તે પણ ખાસ ધ્યાન રાખવાનું. અને મતદાન કરવું ખૂબ આવશ્યક છે. 40% મતદાન થાય કે 50% મતદાન થાય તો એ મતદાન ના કહેવાય, તે 50%માંથી 50%નું પરિણામ આવે, એટલે 100%ની વાત ના થાય. જેટલું વધારે મતદાન તેટલો જનતાનો પસંદગીનો ઉમેદવાર ત્યાં ચૂંટાય તેવું નક્કી થાય. એટલે જેટલું ઊંચું મતદાન હશે તેઓ લોકપ્રિય નેતા હશે અને તે જીતી જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જોઈએ કે આવતીકાલે કેટલું મતદાન રહે છે. ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવું જરૂરી છે અને યોગ્ય ઉમેદવારને ચૂંટી લેવાથી વિસ્તારના વિકાસની ગતિ આગળ વધે તેવી શક્યતાઓ રહે છે. જય હિન્દ, જય ભારત.